ફેમિલી કેમ્પ સાઈડ બોલતો કે તમને મળશે તો અત્યારે જવાનું છે આખી ફેમિલી બધા પરિવારને એક જગ્યાએ આમંત્રણ છે ત્યાં આગળ જમવા માટે તો લેટ્સ ગો ચલો બધા જઈએ અત્યારે બધા જમવાનું બધા ક્યારના ગયા છે બધા 10 વાગ્યાના ગયા છે મંદિરે બધા તો હવે અમે બધા પપ્પા ને પાર્થિવ કાકા બધા હવે જઈએ છીએ બસ જો આપણે કંઈ કહેજો સ્વીકાર રહેજો હસતા રહેશો લોકો વિડિયો વ્લોગમાં આ વિડિયો 1500 જણા જોશે હા આમ વ્લોગ બનાવે અમારે બની ગયેલું તૈયાર હવે લઈ જાઉં તમે એક કામ કરો ને તમારે બતાવો તો પતાઈ નાખો તમે વાંધો નહીં હા સાંભળી લેજો હું પતાઈ દે થાળી ધોર ક્યાં પર જતા રે મંજુબેન ઉભા રહેજો તાવડું લઈને બસો હા હાલ ચમચો આમ કરો ખાલી ચમચો આમ કઈ વાંધો અમે અત્યારે રિટર્ન આવી ગયા છે 4 રસ્તા ઉપર ઉભા છે અને પાર્થ અહીંયા બાનો રિપોર્ટ લેવા માટે ગયો છે તો ચલો જઈએ ઘરે હવે પછી આપણે 2 કલાક પછી જવાનું છે આપણે બીજી જગ્યાએ રિસેપ્શનમાં તો તમને ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ કન્ટિન્યુ રહેજો જતા રહેજો તો ગાઈઝ અત્યારે અમે હેતાજ પાર્ટલી પ્લોટની અંદર આવી ગયા છીએ બધા જ એકદમ રેડી થઈને હું તમને આઉટફિટ બતાવું બટ એની પહેલાં તમને અહીંયા જે ડેકોરેશન કર્યું છે એ દેખાડું તો લેટ્સ ગો તમને બતાવું એનો વ્યૂ કેવો છે અને પપ્પા ગાડી પાર્ક કરે છે તો ગાડી પાર્ક થઈ જાય પછી ચલો બતાવીએ અત્યારે આવી ગયા છે અમે પ્રી વેડિંગ તો કર્યું હોય ઓહો શું ખાય છે બીજું કેવું હતું ખાવાનું બીજું ખાધું કેવું હતું મસ્ત હતું મજા આવી ગઈ પપ્પાને બધા પાન ખાય છે
દાદા સામેની સાઈડ છે. ચલો હવે અમે જમી લીધું છે તો લેટ્સ ગો. ચલો જઈએ. સો ગાઈઝ અત્યારે અમે વેડિંગમાંથી બધા જમી લીધું છે. બસ હવે બધા જઈએ છે રિટર્ન ઓન ધ વે ઘરે. તો બસ આજના વાતમાં આટલું જ હતું. મળી જ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. Yeah.